અને નવા કરારમાં એફએસસીઓનો પાવરપોઈન્ટનો પત્ર તેનો 5મો અધ્યાય એફએસસી 5 અને આપણે વાંચીએ 15થી લઈને 21મી કલમ સુધી. એફએસસી 5 15થી 21. કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાયા માણસની પેઠે ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે સગળાને સારું. દેવ બાપની આભાર સ્તુતિ નિત્ય કરજો. ખ્રિસ્તનો ભય રાખીને એકબીજાને આધીન રહો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આપણા ઈશ્વર એ મહાન છે અને એમના વચનથી એ આપણી સાથે એ વાત કરતા આવ્યા છે અને આજે પણ ઈશ્વર એમના વચનથી આપણી સાથે વાત કરનાર છે. માટે ખૂબ જ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, ગ્રહણ કરીએ, એ પ્રમાણે ચાલનાર છે કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર બની શકીએ. યુહાન બાપ્તિસ્મા કરનાર કે જેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ એમને મોકલવામાં આવેલા હતા અને એમણે જ્યારે એમની સેવાની શરૂઆત કરી ત્યારે એમણે બીજા કોઈને નહીં પરંતુ પ્રભુ ઈસુને એમણે પ્રગટ કર્યા અને લોકો એમને પૂછતા હતા કે શું તું ખ્રિસ્ત છે કે છે? તો એમણે ના પાડી કે હું ખ્રિસ્ત નથી કે છે, પણ કે હું એમની આગળ મોકલાયેલો કે છે રાનમાં પુકારનારની જે વાણી છે એ હું છું કે છે. હું તો કે છે પ્રભુનો માર્ગ તૈયાર કરનાર જે વ્યક્તિ છે એ હું છું. અને જે સમયે યુહાન બાપ્તિસ્મા કરનાર આ પ્રગટ કરતા હતા એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં હતા મતલબ કે પૃથ્વી પર એ જગ્યા પર, એટલે કે જ્યાં ઉપદેશ થાય છે એ જગ્યા પર નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા આ પૃથ્વી પર. એમનો જન્મ થઈ ચૂકેલો હતો કારણ કે એમને અને યુહાનની વચ્ચે ફક્ત 6 મહિનાનો ગેપ હતો. એના માટે જ્યારે યુહાન ઉપદેશ કરે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ હાજર છે. આ જે યુહાન હતા એ યુહાનને હેરોદ રાજા એમણે મારી નંખાવેલા હતા અને એમણે મારી નંખાવેલા હતા. એનું કારણ એ હતું કે હેરોદ જે છે એણે એના ભાઈની પત્ની એટલે કે ભાભી સાથે મેરેજ કરી લીધેલા હતા અને એને પોતાની પત્ની એણે કરી લીધેલી હતી. અને યુહાન બાપ્તિસ્મા કરનાર એમણે એ રાજા છે, રાજાના પદ પર છે, તો કશી બી ફિકર કર્યા વગર કે કોઈ જાતની સહેજ બી શરમ રાખ્યા વગર બિંદાસથી એમણે હેરોદને કહી દીધું કે હેરોદ તે તારા ભાઈની પત્ની રાખી છે એ તે ખોટું કર્યું છે, આ તારાથી ના થાય, તે ખોટું કર્યું છે. અને એટલે આ હેરોદ જે છે એ હેરોદને બહુ ખોટું લાગ્યું કે હું આટલો મોટો રાજા, મારી હકુમત અને પણ ઇઝરાયલ પુત્રો પર હકુમત, ઇઝરાયલ પુત્રો ગુલામ, અને એટલે યુહાન બાપ્તિસ્મા કરનાર પણ એક ગુલામ કહેવાય અને મને કહી જાય. અને એમને એ વસ્તુ ખોટું લાગ્યું. સત્ય હતું પરંતુ સત્ય માનવું નહોતું. એ હેરોદને પણ ખબર હતી કે આ વસ્તુ જે છે હું જે કરું છું એ ખોટું જ છે, એમને ખબર જ છે, પરંતુ છતાં એ માનવું નહોતું કારણ કે એક ઈગો પ્રોબ્લેમ એમને નડતો હતો. અને માર્કની લખેલી સુવાર્તાની અંદર લખેલું છે એનો 6થો અધ્યાય અને તેની 20મી કલમ, માર્ક 6 અને 20. કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી બીતો ને તેની સંભાળ લેતો ને તેનું સાંભળીને તે બહુ ગભરાતો, પણ ખુશીથી તે તેનું સાંભળતો. બાઇબલનું વચન એવું કહે છે કે આ હેરોદ જે છે
એ તો ભાઈ સમજતો હતો કે આ યોહાન તો પવિત્ર વ્યક્તિ છે, એ સારો છે, એનાથી ગભરાતો, એનું માનતો, એનું સાંભળતો અને એને એનું સાંભળવું ગમતું. હવે વિચાર કરો કે એનો મતલબ કે આ હેરોદ જે છે એ બધું જાણે છે કે યોહાન બાપ્તિસ્મા કરનારે મને જે કંઈ સલાહ આપી, કે જે કંઈ મને ટોક્યો, કે જે કંઈ મને ઠપકો આપ્યો, બધું સારી વસ્તુ છે, સાચી વસ્તુ છે. મેં જે કામ કર્યું છે ખોટું જ છે, અને છતાં પણ એક રાજા છે, રાજાનું પદ છે, અને માટે એમણે આ યોહાન બાપ્તિસ્મા કરનારની વાત જે છે એ વાત એમણે માની નહીં. અને જ્યારે એના ભાઈની છોકરી જ્યારે ડાન્સ કરે છે અને એને કંઈક માગવાનું કહે છે, અને ત્યારે એની માના શીખવ્યા પ્રમાણે એ યોહાન બાપ્તિસ્મા કરનારું માથું માગી લે છે. અને ત્યારે પણ એ બિંદાસથી એમને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે, અને છતાં એમણે યોહાનનું ખૂન કરાવી દીધું, એમનું માથું એ કપાવી નાખ્યું, અને એમની વાત જે સત્ય હતી એ સત્ય વાત એમણે સ્વીકારી નહીં. પ્રભુ ઈસુ સુવાર્તા શરૂ કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ ઉપદેશ કરવા લાગ્યા. પણ જ્યારે પહેલી જ વખત એ સભાસ્થાનની અંદર જાય છે, તો સભાસ્થાનની અંદર જ્યારે બેસે છે તો બાઇબલનું વચન એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે યશાયા પ્રબોધકનું પુસ્તક લઈને આપવામાં આવ્યું. પ્રભુ ઈસુ નથી માગ્યું કે ભાઈ હું આવ્યો છું તો મારે ઉપદેશ કરવો છે, કે તમે મને કોઈ યશાયાનું પુસ્તક આપો, એવું કશું નથી. પણ એ લોકો સામેથી યશાયા પ્રબોધકનું પુસ્તક આપ્યું, લે તો આમાંથી વાંચ. હવે કયું વાંચવાનું છે એ પણ એ લોકોએ કીધું નથી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ભાગ કાઢીને વાંચ્યો કે જ્યાં એમના પોતાના વિશેની ભવિષ્યવાણી હતી, કે જેઓ કહે છે કે આ મારો અભિષિક્ત કરેલો છે, અને ગરીબોને સુવાર્તા આપવાના માટે, આંધળાઓને દ્રષ્ટિ આપવાના માટે મેં એનો અભિષેક કરેલો છે. એ બધું જે લખાણ હતું એ લખાણ કાઢીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાંચ્યું, અને વાંચીને એમણે બાઇબલ પાછું આપી દીધું, યશાયાનું પુસ્તક પાછું આપી દીધું, અને પોતે એક જગ્યા પર જઈને બેસી ગયા. એમણે ઉપદેશ નથી કર્યો, પરંતુ એ લોકોએ એમની સામે જોયા કર્યું કે ભાઈ વાંચ્યું તો હવે ઉપદેશ બી તો કરો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સામે ચાલીને ના તો એમણે કોઈ પુસ્તક માંગ્યું છે, ના એમણે ઉપદેશ કરવાનું કંઈ નક્કી કર્યું છે, પરંતુ એ લોકોએ યશાયાનું પુસ્તક આપ્યું, પ્રભુ ઈસુએ વાંચ્યું, અને વાંચ્યા પછી એ લોકો દ્રષ્ટિ કરીને જોઈ રહ્યા કે આ અમને કંઈક કહે, અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા થઈને એમણે ઉપદેશ કર્યો. બાકી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈ સામે ચાલીને એમણે કશું માગ્યું નહોતું. અને ઉપદેશ કર્યાની શરૂઆત જ એમણે એવી કરી કે આજે આ વચન તમારી સમક્ષ પૂર્ણ થયું છે, કે કારણ કે તમે એક દિવસ મને એવું કહેશો કે ઓ વૈદ કે છે પોતાને સાજો કર, કે છે બીજાને તો સાજા કરે, પોતાને સાજો કર, કે છે આવું તમે મને મહેણા મારશો, એવું ભવિષ્ય વચન કીધું. તો આ લોકોને બધાને ખોટું લાગી ગયું, અને બધાને ખોટું લાગી ગયું એટલે પ્રભુ ઈસુને મારવા માટે લીધા, સભાસ્થાનમાંથી કાઢી મૂક્યા. લોકો ક્રોધે ભરાયા, ધક્કો મારતા મારતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહાર લઈ ગયા. અને એ જે જગ્યા હતી એ તો એક પહાડ પર હતી, અને એટલે પ્રભુ ઈસુને ધક્કા મારતા મારતા એ લોકો પહાડને કિનારે લઈ ગયા, અને ત્યાંથી પાડી નાખવા માગતા હતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ ત્યાંથી એ લોકોની મધ્યથી એ નીકળી ગયા. હવે વિચાર કરો કે એ લોકોએ જ કીધું ઉપદેશ કરવાનું, એ લોકોએ જ બાઇબલ વાંચવાનું કીધું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉપદેશ પણ કર્યો, એ લોકોના કહેવાથી કર્યો, અને ત્યારે આ લોકો માન્યા નહીં, પરંતુ એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. જો હેરોદ પણ જાણે છે કે યોહાન બાપ્તિસ્મા કરનાર સાચો વ્યક્તિ છે, એણે મને સાચું જ કીધું છે, પરંતુ એ પણ એ માનતા નથી, અને ઉપરથી એને મારી નાખે છે. અહીંયા પણ પ્રભુ ઈસુ સામેથી કશું નથી કીધું, એ લોકોએ જ બાઇબલ આપ્યું છે, એ લોકોએ જ વાંચવાનું કીધું, એ લોકોએ જ ઉપદેશ કરવાનું કીધું, અને જ્યારે ઉપદેશ કરે છે ત્યારે ક્રોધે ભરાય છે, અને કહે છે કે ના ભાઈ, અને માનતા નથી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ તો મારવાનો એમણે પ્રયત્ન કર્યો. એક હતો સિમોન કે જે ફરોશી હતો, અને સાથે સાથે એના આખા શરીરે કોડ હતો, અને એ સિમોન કોડ્યો એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઘરે જમવાના માટે બોલાવે છે. હવે જમવાના માટે બોલાવે એનો અર્થ એવો થયો કે એ લોકોને એકબીજા પ્રત્યે એ પ્રેમ છે, જે બોલાવે છે એને સામેવાળા વ્યક્તિ વિશે એને બહુ માન સન્માન છે, તો એને જમવા બોલાવે છે. હવે જ્યારે જમવા બોલાવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જમવા માટે પણ જાય છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં બેસે છે પણ ખરા, પણ એ તો હાથ ધોવા માટે પાણી નથી આપતા, અને જે પ્રભુ ઈસુનો આદર સત્કાર કરવો જોઈએ આદર સત્કાર નથી કરતા. અને ત્યાં આગળ મરિયમ નામની સ્ત્રી આવે છે,
અને એ મરિયમ નામની જે સ્ત્રી છે એ જમાનામાં એ અતિશય પાપી. એણે શું પાપ કર્યા છે બાઇબલમાં લખ્યા નથી. તો તે સ્ત્રી પાપી અવસ્થામાં હતી અને એ પ્રભુ શું પાસે આવે છે અને જટામાસીનું અત્તર લઈને આવે છે અને લઈને આવીને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર નાખે છે અને એ સતત એ પસ્તાવા સહિત રડતી હતી અને એના આંસુ જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ પર પડતા હતા અને પોતાના ચોટલાથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ જે છે એ નૂકતી હતી. આ ક્રિયાઓ જ્યારે આ સિમોન કોળીઓ જોવે છે તો એને ખરાબ લાગે છે કે આ માણસ જો ખરેખર ઈશ્વરનો માણસ હોત, જો આ ખરેખર પ્રબોધક હોત, તો પછી આ માણસ જે છે આ સ્ત્રીને હાથ ના લગાવવા દે છે. કારણ કે આ સ્ત્રી તો પાપી છે અને એવી સ્ત્રીને ઓળખી જાત અને એવી સ્ત્રીને એ પોતાને હાથ ના લગાવવા દે. અને પ્રભુ એના વિચારો જાણી લીધા અને પ્રભુ છે સિમોન કોળિયાને કીધું કે સિમોન સિમોન મારે તને કંઈક વાત કરવી છે કે બોલો કે છે. તો કે છે કે એક માણસને બે દેવાદાર હતા કે છે. એકને સમજો 50નું દેવું હતું, બીજાને 5,000નું સમજો દેવું હતું અને કે છે કે બંનેને માફ કર્યું. તો કે છે કોણે એના માલિક પર વધારે પ્રેમ કરશે? તો કે જેને વધારે માફ થયું છે. તો કે તે સાચું કીધું કે છે આ સ્ત્રીના પાપ ઘણા છે અને એટલે મારી વાત સ્વીકારે છે કે એણે મારું વચન સ્વીકાર્યું અને પસ્તાવો કર્યો. તે તો મને પાણી નહીં આપ્યું, તે તો મને હાથ મુખવા માટે કશું આપ્યું નથી કે છે. પણ જો કે છે કે આ સ્ત્રી કે છે હું આવ્યો ત્યારથી આંસુથી મારા પગ ધોવે છે કે છે અને એના ચોટલાથી નું કે છે કે તે આવું મારી આદર સત્કાર નથી કર્યો, તે મને જમવા બોલાવે ખરો પણ તારી અંદર પ્રેમ નથી કે છે. અને પ્રભુ શ્રીને વાત કરી તો આ સિમોન કોળે એવું કહેવું જોતું હતું કે હા પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, પ્રભુ આજે તમે મારી આંખો ખુલ્લી કરી નાખી. પરંતુ એવું કશું જ નહીં. એ નથી માનતો પ્રભુ ઈસુને, તો એ નથી જ માનતો. પરંતુ એક પાપી સ્ત્રી મરિયમ એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કર્યા, એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા, એમના નામનો એમણે અંગીકાર કર્યો. અને લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 8મો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેની પહેલી, બીજી અને ત્રીજી કલમ. થોડી મુદત પછી તે શહેરે શહેર તથા ગામે ગામ ઉપદેશ કરતો તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ફર્યો અને તેની સાથે 12 શિષ્યો હતા. કેટલીક સ્ત્રીઓ જેઓને ભૂંડા આત્માઓથી તથા મંદવાડમાંથી સાજી કરવામાં આવી હતી. બાઇબલ કહે છે કેટલીક સ્ત્રીઓ કે છે, ગણતરી નથી આપી પણ કેટલીક સ્ત્રીઓ હતી કે જે લોકોને એવી ભૂંડી બીમારીમાંથી અને એવા દુષ્ટાત્માઓના બંધનમાંથી એ લોકોને છોડાવવામાં આવેલા હતા. એટલે મગદલાની મરિયમ જેનામાંથી 7 ભૂત નીકળ્યા હતા તે મગદલાની મરિયમ, એને તો 7 ભૂતો વળગેલા હતા, એને પણ છુટકારો મળેલો. હેરોદના કારભારી કુઝાની પત્ની યોહાનના, સુસાનના તથા બીજી ઘણી સ્ત્રીઓ જેઓ પોતાની પૂંજીમાંથી તેની સેવા કરતી હતી તેઓ પણ તેની સાથે હતી. આ બધી સ્ત્રીઓ એ લોકોની કમાણીમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરતી હતી. જ્યાં બધી સ્ત્રીઓ માટે કેવું લખેલું છે કે ભૂંડી બીમારી, ભૂંડા દુષ્ટાત્માઓ, એમાંથી આ લોકોને છુટકારો મળેલો હતો. એટલે આ બધી સ્ત્રીઓ જે છે એ કદાચ એવી સ્ત્રીઓ છે કે જે સમાજથી તરછોડાયેલી છે, સમાજથી દૂર છે, જેનું માન સન્માન નથી, એવી સ્ત્રીઓ છે કદાચ. કારણ કે લખેલું છે ફરીને એકવાર બીજી કલમમાં છે ને, કેટલીક સ્ત્રીઓ જેઓને ભૂંડા આત્માઓથી તથા મંદવાડમાંથી સાજી કરવામાં આવી હતી. ભૂંડા આત્માઓ અને ભૂંડા બીમારીઓમાંથી એ લોકોને સાજાપણું આપવામાં આવેલો હતો, એવી સ્ત્રીઓ હતી. એટલે બની શકે કે જ્યારે એવી પ્રકારની બીમારીઓ હોય ત્યારે ઘરવાળા પણ છોડી દેતા હોય છે. જ્યારે કોરોનાની બીજી લહેર ચાલતી હતી ત્યારે ઘણા બધા એવા કિસ્સાઓ જે છે એ સામે આવ્યા કે ઘરવાળાને જો કોરોના હોય તો લઈ જઈને મૂક્યા હોય, એને કોઈ જોવા સુદ્ધા ના જાય. જોવાની વાતો દૂર, એનાથી લોકો એક દૂરી રાખે અને મરી જાય તો પણ કહી દે ભાઈ તમે તમારે જે અંતિમ ક્રિયા કરી નાખજો, અમારે તો એમાં પણ નથી આવ્યું. લોકો ગભરાતા હતા, એ લોકોની સાથે ખરાબ વર્તન રાખતા હતા, કારણ કે બીમારીથી એ લોકોને બીક હતી કે કદાચ અમારી પર આ બીમારી એ આવી જાય તો આ એવા લોકો હતા, એવી સ્ત્રીઓ હતી કે જે લોકોને ભૂંડા આત્માઓ, ભૂંડી બીમારીઓ લાગેલી હતી. બની શકે આ પરિવારથી તરછોડાયેલી એવી કદાચ હશે, પરંતુ ઈશ્વરે એમને છુટકારો આપ્યો છે. તો એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કર્યા છે અને લોકો જે કંઈ કમાણી કરે છે એ કમાણીમાંથી એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ લોકો એ સેવા કરે છે. જે યાજકો હતા, યાજક એટલે કે પાસ્ટર, અને જે યાજકો હતા એ લોકો તો જાણી જોઈને પોતાના મન એ લોકો કઠોર કરે છે. એ લોકોને બધા વચન ખબર હતી,
કારણ કે એ લોકો તો પોતે બાઇબલ શીખેલા હતા અને બાઇબલ શીખવાડનાર લોકો હતા. તો એવા લોકો જે છે, જે લોકો પોતે બાઇબલ શીખેલા હતા અને બાઇબલ શીખવાડનાર લોકો હતા, એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ ના કર્યા. તમે જો આ યાજકો, ફરોશીઓ, એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમણે ગ્રહણ નહોતા કર્યા. ઉપરથી એ લોકો શું કરતા હતા? પરીક્ષણ કરતા હતા. એ લોકો અલગ અલગ માણસોને મોકલતા હતા અને અલગ અલગ માણસોને મોકલીને એ લોકો પરીક્ષણ કરાવતા હતા અને પૂછાવતા હતા કે ઈસુને જેને પૂછો ને કે છે કે આપણે કર ભરવો જોઈએ કે ના ભરવો જોઈએ, આપણે ટેક્સ આપવો જોઈએ કે ના આપવો જોઈએ. એના માટે પૂછાતા હતા કે જો ઈસુ એવું કહે કે ભાઈ હું તો રાજાઓનો રાજા છું, પ્રભુનો પ્રભુ છું, મારે સામે ટેક્સ આપવાનો, એ તરત રોમન સરકારને ફરિયાદ કરે, જો આ તમને લોકો રાજા નથી માનતો અને મારો. અને જો પ્રભુ ઈસુ કે હા ભાઈ ટેક્સ ભરી દો, તો કે છે આમ તો બહુ પોતાને દેવપુત્ર ગણે છે, તો પછી આ પૃથ્વી તારી થઈ, શું કામ ટેક્સ આપવાની વાત કરે, ડબલ વાત કેમ કરે છે? એટલે બે જવાબ એવા પ્રશ્નો પૂછે અને પૂછીને તો ફસાય કે જો પ્રભુ શું આમ બોલે છે તો પણ એ ફસાય છે ને આ બાજુ બોલે તો પણ ફસાય છે. પણ પ્રભુ શું કદી ફસાયા નથી. પ્રભુ શું લોકોની સાથે વાત કરતા કે સારું મને એક સિક્કો દેખાડો કે છે, અને સિક્કા પર પાછળ એક છાપ હતી, જેમ આપણી નોટો પર ગાંધી બાપુની છાપ હોય છે, એમની પર એક લેખ, એક સુરત એટલે કે ચહેરો કોતરેલો હતો. અને પૂછ્યા કોનો છે કે તો કૈસરનો છે, તો કૈસરના આપી દો, દેવના આપી દો. કેવો સરસ જવાબ. પણ આ યાજકો જે હતા એ લોકો તો સામેથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફસાવવાનો પ્રયત્ન કરતા હતા. એ લોકો તો પરીક્ષણો કરતા હતા. એ લોકો આને પૂછતા હતા ભાઈ તું ખ્રિસ્ત કે છે, ખ્રિસ્ત તો નિશાન દેખાડ કે છે. ખ્રિસ્તનું નિશાન થોડું દેખાડો, એમના કામ જ દેખાડી આપે છે. એમનાથી માતાઓ સાજા થાય છે, એમનાથી ભૂતો નીકળે છે, લોકોને આશીર્વાદો મળે છે, લોકોને છુટકારો મળે છે, કોઢિયાઓનો કોઢ જતો રહે છે, રક્તપિતિયાનો રક્ત જતો રહે છે. એનાથી જ ખબર પડે છે આ છોડાવનાર છે, એનાથી જ ખબર પડે છે આ ખ્રિસ્ત છે. પૂછવાની કઈ જરૂર છે કે ભાઈ કોઈ નિશાન દેખાડે? આમાં કયું નિશાન દેખાડે? કે ઉપરથી કે આગ પાડીને દેખાડે, કે વરસાદને બંધ કરીને દેખાડે, કે વરસાદ પાડીને દેખાડે? કોઈ નિશાનની ખરેખર જરૂર નથી. એના કામથી જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તો ઓળખાય છે. પછી આ લોકો પરીક્ષણ કરીને પૂછતા હતા કે ભાઈ તું કે છે કે આ ખ્રિસ્ત જેવા કામ કરતું તું, ખરેખર ખ્રિસ્ત એમને નિશાન દેખાડે. એ લોકો બધું સમજતા હતા, બાઇબલના જાણકાર હતા, લોકોને શીખવાડનાર હતા, શીખેલા હતા, અને છતાં એ લોકોએ પોતાના મન કઠોર કરેલા. એક વાર તો એ લોકો પૂછે છે કે કયા અધિકારથી કામ કરે છે કે એટલે પછી પ્રભુ શું કહે છે કે ભાઈ હું જવાબ આપું તમને, હું કયા અધિકારથી કામ કરું છું. હવે પહેલાં તમે મને એવું કહો કે યોહાન બાપ્તિસ્મા કરનાર જે આવ્યો, એણે જે બાપ્તિસ્મા કર્યું એ ઉપરથી એટલે કે પ્રભુ તરફથી હતું કે પછી પોતાના તરફથી હતું? કે એ લોકો અંદર વાતો કરે છે કે જો આપણે એવું કહીએ કે ભાઈ પોતાના તરફથી, તો કંઈ તો બધા એને માનતા હતા કે આપણને મારવા લાગી ગયા તો કંઈ. અને આપણે એવું કહીશું કે ના એ તો ઉપરથી હતું, તો કે આપણને એવું કહેશે કે ભાઈ તો પછી તમે માન્યું કેમ નહીં? એનો મતલબ શું થયું કે આ લોકો બધું જાણતા હતા, યોહાન બાપ્તિસ્માને પણ ઓળખતા હતા, એ લોકો એ પણ સત્ય વચન આપતા હતા એવું પણ એ લોકોને ખબર હતી. પ્રભુ ઈસુ પણ ખબર છે, પણ તે લોકોએ જાણી જોઈને એ લોકોએ પોતાના મનને એ લોકોએ કઠોર કર્યું અને એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે વાત હતી એ વાત એ લોકોએ એ સ્વીકારી નહીં. કારણ કે એ લોકોને એક જ વસ્તુ હતી કે જો કદાચ આપણે પ્રભુ ઈસુની વાત સ્વીકારીએ છીએ તો એ લોકોએ બીજી વસ્તુ એ પણ કબૂલ કરવું પડે કે અમે અત્યાર સુધી એ ખોટા ચાલતા હતા, અમે અત્યાર સુધી યોગ્ય નહોતા ચાલતા. મારે એક જગ્યા પર જવાનું થયું અને ત્યાં આગળ એવું જ થયું, ત્યાં એક સંગત ચાલતી હતી અને જ્યારે મારી એ સંગતવાળાઓ સાથે વાતચીત થઈ અને જ્યારે એ લોકોએ મને કંઈક વચનનું કીધું અને જ્યારે મેં એ લોકોને વચન શીખવાડ્યા અને બાઇબલની અંદર જે લખેલું હતું એ જ્યારે એમની આગળ જાહેર કર્યું અને જે પાઉલ પ્રેરિત કે છે અને જે પિત્તર કે છે, જે પિત્તર પહેલો પિત્તર 3:3 લખેલું છે અને પહેલો તિમોથી અને બીજા ત્યાં 9મી કલમમાં લખેલું છે કે સ્ત્રીઓએ કેવા કપડાં પહેરવા અને કેવી રીતે એમનો શાસનગારની જે વાત લખેલી છે એ બધું ઈશ્વરને પસંદ નથી. એ બધું જ્યારે એ લોકોને દેખાડ્યું તો ત્યાંની અમુક સ્ત્રીઓ હતી એ લોકો આ વચન સ્વીકાર્યું અને આ વચન સ્વીકાર્યું એટલે એ લોકોએ બધું પહેરવળવાનું બંધ કર્યું. હવે પહેરવળવાનું બંધ કર્યું અને પાસ્ટરની નજર પડી એટલે એમણે કીધું કે આ બધું કેમ ઉતારી નાખ્યું, તમે કેમ કાઢી નાખ્યું? એટલે એક બેન હતા તો બોલે કે અમને સ્ટેનલી આવું શીખવાડ્યું કે છે. એટલે બાઇબલમાં તો લખેલું હતું એટલે વિરોધ કરી શક્યા નહીં. પછી આપણે ઘણી બધી બાબતો બીજી બધી કલમો દેખાડીને મેં વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આખરે ફાવ્યા નહીં. અને પછી બીજા ત્રીજા દિવસે એક બેનના ઘરે જઈને એવું કહે છે કે હવે તો તમે છે ને પાવડર પણ ના લગાવી શકો, હવે તમે આંખોમાં મેસ નહીં લગાવી શકો, હવે તમે કહે છે કે જે આઈબ્રો છે એ તમે નહીં કરી શકો,
તમે લિપસ્ટિક નહીં લગાવી શકો. એટલે એમનો આશય એવો હતો કે આ બધું કહે છે તો આ લોકો ફરી પાછું બધું પહેરવાનું શરૂ કરશે. પણ પેલા બેને બહુ સરસ જવાબ આપ્યો. એનો મતલબ પાસ્ટર સાહેબ તમે બધું જાણો છો કે આવું છે. એટલે પાસ્ટરને એકદમ લાગ્યું કે હું તો ખોટી જગ્યા પર પકડો. એટલે પછી ઉઠીને ત્યાંથી નીકળી ગયા. એટલે જો માણસ સ્વીકારે, એ યાજકો સ્વીકારે કે પ્રભુ શું કહે છે સાચું છે, યોહાન બાપ્તિસ્મા કહે છે સાચું છે, તો એનો મતલબ જો લોકો એ સ્વીકારશે, લોકો સાથે સાથે કબૂલ કરવું જ પડે. કારણ કે લોકો કહે ભાઈ તમે અત્યાર સુધી અમને ગેરમાર્ગે દોરતા હતા, કે તમે અમને ખોટું શિક્ષણ આપતા હતા, તો એ લોકો કબૂલ કરવું પડે કે હા ભાઈ અમારું શિક્ષણ ખોટું હતું. પણ ખોટું કે તો પછી એ લોકોનું વર્ષોનું જે અત્યારે આ જે વર્ચસ્વ હતું, તો બધાને એવું જ લાગે ને કે આ લોકો તો ખોટા છે. અને એટલે ઘણી વખત માણસ જે છે એ માણસ એ લોકો એ નથી સ્વીકારી શકતા, કારણ કે એ લોકોને કબૂલ કરવું પડે છે. અને કબૂલ કરતા એ લોકોને એક ઈગો પ્રોબ્લેમ એ લોકો નડી જાય છે, હું પણ નડી જાય છે કે મારે કબૂલ કરવું પડે કે હું ખોટો છું. કે હૃદય એ લોકોનું કબૂલ કરે છે, એ લોકોને ખબર છે કે ખોટા છે, પરંતુ બધાની આગળ કબૂલ કરવું એ ભારે લાગે છે. અને એટલે જ બાઇબલની અંદર લખેલું છે કે નિકોદેમસ એ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે તો એ રાત્રે આવે છે. અને કોઈ વાંચો તો યોહાનની લખેલી સુવાર્તા 36 અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. નિકોદેમસ નામે ફરોશીઓમાં એક જણ હતો, તે યહૂદીઓનો અધિકારી હતો. તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું. જો બહુ ધ્યાનથી સમજો, નિકોદેમસ નામે એક ફરોશી હતો. ફરોશી એટલે શીખવાડનાર, અને જે પોતે શીખેલો છે એવો વ્યક્તિ. બીજી બાબત એવી લખેલી છે કે એ રાત્રે આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે. એ રાત્રે આવે છે અને રાત્રે આવીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વાત કરે છે. વાંચો આગળ. રાબી, હા, અમે જાણીએ છીએ. શું કહે? અમે જાણીએ છીએ. હું જાણું છું એમ નહીં, અમે જાણીએ છીએ. એટલે આખી ફરોશી કોમની વાત કરે છે. અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે. તો દેવની પાસેથી આવેલો ઉપદેશક છે. કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરી નહીં શકે. હા, આ માણસ કહે છે અમે કે જાણીએ છીએ. હું જાણું છું એમ નહીં, બહુ વચનમાં કહે છે અમે જાણીએ છીએ. એને બધા બધા ફરોશીઓ જાણતા હતા કે પ્રભુ ઈસુ દેવ પાસેથી મોકલાયેલા વ્યક્તિ છે અને એમની સાથે દેવ રહે છે. અને તો જે ચમત્કારો જે કરે છે, ચમત્કારો થાય પણ નહીં. કેટલું બધું એ લોકોને ખબર છે. અને ક્યારે આવે છે? રાત્રે. કેમ? કદાચ કોઈ જોઈ ગયું તો મને પ્રભુ ઈસુ પાસે, એ બી સારી રીતે વિરોધ નહીં કરતા, સારી રીતે જાઓ છો તો પાછું કબૂલ કરવું પડે ને અમે લોકો ખોટા છે. તો જો નિકોદેમસ પણ રાત્રે જાય છે અને એના વતી આખા ફરોશીઓ બધાની જ વાત કરે છે કે અમે ફરોશીઓ બધા જાણીએ છીએ કે જેમ તો દેવની પાસેથી એ આવેલો વ્યક્તિ છે. પરંતુ આ લોકોએ માન્યું નહીં. જાણતા હતા એ લોકો પ્રભુ શું સાચા છે, સત્ય છે, પરંતુ એ લોકો એ માનતા નહોતા. પ્રભુ ઈસુએ એ લોકોને પણ એ ફરોશીઓને ઘણું બધું કીધું. તમે માથી 23 તે વાંચશો તો એમાં લખેલું છે પ્રભુ શું ફરોશીઓ ઢોંગીઓ, અફસોસ કે છે તમને કે છે. એ લોકો ઢોંગીઓ સરેઆમ કીધા લોકોની મધ્ય બિંદાસથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોના મોડા પર બોલ્યા કે ઓ ઢોંગીઓ કે છે તમે કે જબ્બાની કોર વધારો છો. એટલે કે જેટલો લાંબો જબ્બો એટલા વધારે આત્મિક દેખાવ એમ. તો કે તમે તો કે તમારા જબ્બાની કોર વધારો છો કે છે કે તમે એવું દેખાડવા માંગો છો કે અમે બહુ સારા. તમે તો કે ચૌટાઓ પર, 4 રસ્તા ઉપર જાઓ છો અને ત્યાં તમે તો પ્રાર્થના કરો છો કે બધા આવતા જતા જો કેટલા પ્રાર્થના 4 રસ્તા પર નહીં છોડતા કે છે. એવી જગ્યા પર લોકો પ્રાર્થના કરે છે કે તમે કે સભાસ્થાનમાં જાઓ છો, મોટો મોટો હોદ્દો, મોટું મોટું પદ તમે ચાહો છો, મોટા આસનો તમે ચાહો છો કે તમે તો કંઈક શિષ્ય શોધવા માટે આખી દુનિયા ફરી વળો છો. પણ કહે છે કે જ્યારે તમને શિષ્ય મળે છે ત્યારે તમારાથી બમણો નરકનો દીકરો એને બનાવી નાખો છો. પ્રભુ શું જબરજસ્ત એટલે કોની છાટકણી કાઢેલી, એટલે કોને ટોકેલા. પ્રભુ શું કરે છે એમને નતા ટોકતા. અને બાઇબલમાં લખેલું છે કે પ્રભુ ક્યારે ટોકે છે? જ્યારે પ્રેમ કરે છે. એ ફરોશીઓને ટોકે છે એનું કારણ છે કે એમને પ્રેમ હતો. કદાચ આ લોકોને બધાની વચ્ચે ટોકું ને કદાચ આ લોકો કબૂલ કરી નાખે અને કદાચ આ લોકો નર્કમાંથી એ બચી જાય. બહુ પ્રભુ લોકોને બોલ્યા, બહુ ટોક્યા લોકોને, પરંતુ ના માન્યા ફરોશીઓ, તે ના જ માન્યા. ઉપરથી એમણે બીજા પબ્લિક હતી એ લોકોને ભડકાઈ નાખી.
અને એ ભડકા નાખી કે બધા જોશો બૂમો પડવા લાગ્યા કે આ ઈસુનો વધસ્તંભે જોડો, ઈસુનો વધસ્તંભે જોડો. અને આખરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ લોકોએ મારી નાખ્યા. પરંતુ જાખી નામનો એક વ્યક્તિ હતો જે દાણી હતો. અને દાણી એટલે કે ટેક્સ ઉઘરાવનાર વ્યક્તિ. અત્યારે તો ટેક્સ ઉઘરાવનાર હોય ને બધા એની આગળ પાછળ ફરે, એને બધા સાહેબ સાહેબ કરે. ત્યારે પણ એવું હશે, સાહેબ તો બધા કહેતા જ હશે, પણ એની કોઈ લિમિટ નહીં. એ કેટલા પૈસા ઉઘરા છે ને કેવી રીતે ઉઘરા છે. મને ખબર છે, હું જ્યારે કંપની અંદર એક્સાઇઝ ઓફિસરની જ્યારે મારી જોબ હતી, અને એક્સાઇઝમાં પણ ઇન્સ્પેક્ટર હોય ને કમિશનર હોય ને બધું. આના મારા જે એક ઇન્સ્પેક્ટર હતો, એણે મને કીધું કે ભાઈ આજે 15,000 રૂપિયા લઈને આવજે. હું વાત કરું છું લગભગ 93-94ની વાત. મને કે 15,000 રૂપિયા આપવાના છે. એટલે મેં મારા બોસને વાત કરી કે ભાઈ 15,000 મંગાવ્યા. કે હા રે, તો કે આપણે આપવા જ પડે કે છે, ના તો ખવડવા જ પડે. મને કે તું જઈને આપી આવજે. 15,000 મારે છે ને એમને આપવાના હતા. એટલે મારી પાસે 100 ને 150 નોટ હતી. મેં પેન્ટના ખિસ્સામાં મૂકીને તો ઓફિસમાં ગયો તો બીવું કે આટલા પૈસા મારા કોઈ ખિસ્સામાં જોઈ ગયા. અને મને એવું કે અહીં પૈસાની જરૂર છે, તું કોઈને નાચ આપવા માટે જ આવેલો. મારે કોનું નામ આપવું? નામ આપવું તો ફસે જવું, ના આપવું તોય ફસવું. શું માનું બતાવું મારે? હું ગભરાઉં અંદરથી. પણ પેલા હમણાં મંગાયા છે એટલે હું તો ગયો. અને જેને પછી હું જ્યારે એ ઇન્સ્પેક્ટરને મળ્યો હતો, ત્યાં કમિશનર પણ હાજર હતા અને બીજા 5-7 બીજા ઇન્સ્પેક્ટરો હતા. એટલે હું ગભરાઉં. મેં કહું અમને વાત કરી, બહાર આવો ને. અને મને કહે જ બોલ કે શું છે કે પૈસા લાવ્યો કે છે. હું તો વિચારવા પડ્યો. મેં કહું કેમ લોકો? પણ હવે એમને જ પૂછ્યું, હા પૈસા લાવ્યો છું. બધા ઊભા છે, સારો કરો, બધા ખાઈ શકે છે, મારે એકલા થોડા ખાવાના છે. લાય પૈસા બિંદાસ છે. ટેબલની છે ને ટેબલ ઉપર ગણીને લીધા પૈસા. એટલે આપણે તમે સાહેબ કેવું પડે તો ફસાઈ નાખે. ભલે ગમે એટલા ખરાબ હોય લોકો, પણ આપણે અંદર ખાને છાપ કેવી એ લોકોના પ્રત્યેક અંદર ખાતા આપણે આ ચોર છે ને આમ છે, સામે વાળો હો સાહેબ સાહેબ આપણે એમ જ કે. એટલે આ દાણીઓ હતા ને એ લોકોની આવું જ હાલત હતી. ખબર છે કે જબરદસ્તી પડાવે છે, એટલે ઇજ્જત આમ કશી નહીં. આ દાણી જાતો બિલકુલ પાપી. પણ એની સામે જઈને ના બોલી શકે, કેમ ખબર કે આને આપણે જરૂર તો પડશે, ટેક્સ ભરવા જવું જ પડશે. ત્યારે આપણી પાસે વધારે લઈ લેતો એ સામે તો લોકો સારું સારું જ બોલે. હવે ચાખી એવો જ વ્યક્તિ એક દાણી ભયંકર પાપી એ જમાનાના લોકો એને ગણતા હતા. અને એવો ગુલ્લર ઝાડ પર ચડી ગયેલો પ્રભુ જોવા માટે, કારણ કે ઠીંગણો હતો ને ભીડ વધારે હતી. અને પ્રભુ એની પાસે જાય અને ચાખીને કીધું ચાલ ચાખ્યા. તો કહે છે તારા ઘરે મારા આવો છે. તો બધા લોકો છે ને બહાર વાતો કરવા લાગ્યા. પાપીઓના ઘરે જાય છે, પાપીઓના ઘરે પરણો રહેવા જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ગયા, ત્યાં જઈને એમણે શું વાત કરી ખબર નહીં. પણ ઝાંખી દાણી જે છે ને એ અચાનક જ એ પ્રભુ ઈસુને કહેવા લાગ્યો કે પ્રભુ મારી પાસે જેટલી બી સંપત્તિ છે ને એનો અડધો ભાગ 50% હું દાનમાં જ આપી દઉં છું, ગરીબોને આપી દઉં. અને બાકીના જે 50% બચ્યા ને એમાંથી જેટલા લોકો પાસેથી મેં જબરદસ્તી લીધું છે ને એ લોકોને 4 ગણું પાછું આપીશ. કે હવે તમે વિચાર કરો કે તમે કોઈ પાસે 100 જબરદસ્તી લીધા ને તમારે 400 આપવા પડે તો બચે શું? ઉડતું તમારા ઘરનું જ જતું રહે. એ 4 ગણું તમે લીધું નથી, તમે 4 ગણું આપવાની વાત કરો છો. તો તમે 100 લીધા છે ને તમારા સામે 400 આપે, તમે 300 તો ઘરના જ નાખવાના નથી. પણ આ તૈયાર, હું આપવા તૈયાર છું. અને એ બી 50% તો એડવાન્સમાં છે, એ તો હું આપી જ દઉં છું ગરીબોને. હવે જે બચ્યું એમાંથી કહે છે કે હું લોકોને 4 ગણું પાછું આપી દઈશું. અને ત્યારે પ્રભુ છે બહુ સરસ શબ્દ બોલે, આજા ઘરમાં તારણ આવ્યું છે. આવું સાંભળ્યું ને પ્રભુ, તારે પ્રભુ આજા ઘરમાં તારણ આવ્યું. મેં નાનકડો વિડીયો એની પર બનાવ્યો. મેં પ્રભુએ ક્યારેક કીધું કે તારણ આવ્યું છે કે જ્યારે એની પાસે 2 નંબરનું જે બધું હતું ને એ બધું આપી દીધું. એણે 4 ગણું આપ્યું અને અડધો એણે દાન કરી દીધું. ત્યાર પછી એણે 4 ગણું આપ્યું. અને એ જોઈને પ્રભુ બોલ્યા કે આજે આ ઘરમાં તારણ આવ્યું છે. અને પછી મેં ખાલી એમાં ટૂંકો બોધ આપ્યો કે તમે બી કોઈનું પચાય પાડેલું હોય ને તો મેં 4 ગણું આપી દો. તો મેં કહું પ્રભુ તમારા માટે પણ કહેશે કે ભાઈ આજે આ ઘરમાં તારણ આવ્યું. અમુક લોકો મારો વિડીયો ડિસલાઇક કરી દીધો, નહીં ગમ્યું તારી વાત. ના ગમે તો નહીં, પણ દાણીને તો ગમી ને. એ તો સામેથી કીધું હું આવું કરીશ, એના તો તારણ થયું ને. બીજા લોકોએ ભલે સ્વીકાર્યું કે ના સ્વીકાર્યું, પરંતુ એક દાણી જે છે એણે તો આ વાત જે છે એ સ્વીકારી. એક ધનવાન અને પાછો જુવાન એ પ્રભુ સુપર દોડતો આવે છે. પ્રભુ હોય એટલે ભીડ હોય જ. આવીને પ્રભુ શ્રી આગળ ઘૂંટણો પડી ગયો. અને પછી કેવું ઉત્તમ ઉપદેશ શક્ય છે. અનંત જીવન પામવા માટે હું શું સારું કરું કે છે.
અને પ્રભુ ઈસુને કીધું કે જો તારે સ્વર્ગમાં જવું હોય તો કે આજ્ઞાઓ પાડ કે છે. એટલે આ માણસ ફરી પાછું પૂછે કઈ આજ્ઞાઓ પાડો કે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 10 આજ્ઞાઓ જે છે બોલવા લાગ્યા. તું હત્યા ના કર, તું વ્યભિચાર ના કર, તું ચોરી ના કર. એટલે પેલો એકદમ પ્રભુ શ્રી પ્રભુ બરોબર કે છે તમે 10 આજ્ઞાઓ બોલશો, પણ આ બધું તો નાનપણથી પાડતો આવ્યો છે કે હજુ મારામાં શું અધૂરું છે. બહુ સરસ વાત છે કે ધનવાન છે, જુવાન છે, આજ્ઞાઓ પાડતો આવ્યો છે, નાનપણથી એનું પાલન પોષણ રીતે થયું છે, દેવના વચનમાં કદાચ એને ઉછેરેલો છે, આ બધી આજ્ઞાઓ એને પાડતા શીખવાડી છે. પણ ઘણી વખત માણસો નથી ખબર કે અમે અજાણતા અમે આજ્ઞાઓ ખરેખર નથી પાડતા, પરંતુ અમને એવું લાગે છે કે અમે જાણ આજ્ઞા પાડી રહ્યા છે. આ માણસનું એવું જ હતું. એને પ્રભુ સર રોકી લીધા. ના પ્રભુ હજુ શું અધૂરું છે, મને આ તો બધું કરતો જ આવ્યો છે. એટલે આને કેવું કે જો આવું કહીશ એટલે પ્રભુ શાબાશ જોરદાર, તારા જેવો તો કોઈ જ નથી. પણ પ્રભુ એને કીધું જો તું સંપૂર્ણ થવા ચાહતો હોય તે કામ કર, તારે મિલકત છે ને વેચી નાખ, જે પૈસા આવે ગરીબોને આપી દે, આકાશમાં તને ધન મળશે અને મારી પાછળ આવીને મારી પાછળ ચાલ કે છે. આ માણસને વિચિત્ર લાગ્યો કે મારી બધી સંપત્તિ વેચી નાખવાની કે છે. અલોભનો અર્થ શું થાય છે કે કોઈની પણ વસ્તુઓની લાલચ નહીં કરવાની, કોઈની પણ વસ્તુની લાલચ નહીં કરવાની. એનો અર્થ છે ને પોતાની વસ્તુની લાલચ નહીં કરવાની. ઘણી વખત કેવું હોય ખબર, ઘરની અંદર સરસ કશું ખાવાનું બનાવ્યું હોય, 4-5 જણા બેસીને ખાતા હોય, અચાનક મૂકી દે પહેલા બધું, પેલો આવ્યો છે પહેલા મૂકી દે આને આપવું પડશે, આપણે તો માપનું જ લાયા છે. પોતાની પણ લાલચ નહીં, એને પણ લોભ કહેવાય. પોતાનું પણ તમે છોડી શકતા હોવા જોઈએ. તો પ્રભુ એને કહ્યું તારી મિલકત વેચ, ગરીબોને આપ, મારી પાછળ ચાલ. પ્રભુ કહેવા માંગતા કે તારામાં લોભ છે. એ સારું થયું, એને જ રોકી લીધા પ્રભુ છે. બાકી 10 આજ્ઞા બોલી ગયા તો 10 આજ્ઞા સાંભળ્યા પછી આ માણસ એવું જ કહેવાનો હતો આ બધી હું પાડતો આવ્યો છું. પણ પ્રભુ શું જ્યારે ડિટેલમાં કીધું ને કે લોભ એટલે ખરેખર શું, તું તારી વસ્તુને બી છોડતા શીખ. અને એને ખબર પડી ગઈ કે ભાઈ હું તો આ નથી કરી શકતો, મારામાં તો લોભ છે. અને બાઇબલ કહે છે ઉદાસ થઈને એ માણસ ચાલ્યો ગયો. એનો મતલબ સાંભળ્યું પણ માન્યું નહીં. એક ધનવાન વ્યક્તિ જેનો ઉછેર કદાચ સારી રીતે થયેલો છે, જેના જીવનમાં નાનપણથી બાઇબલ છે, જેના જીવનમાં નાનપણથી આજ્ઞા પાલન શીખવાડવાનું મૂકેલું છે, એવો વ્યક્તિ આજ્ઞા નથી પાડતો, ખરેખર સ્વીકારતો પણ નથી. અને પ્રભુ ઈસુને છોડીને એ તો ત્યાંથી એ જતો રહ્યો. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત એણે માની નહીં. એક વાર તો પંડિત આવે છે અને એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ આવી જ વાત કરે છે કે પ્રભુ કે છે અનંત જીવન પામવાના માટે હું શું કરું કે. આ તો પંડિત હતો, પોતે જ બાઇબલનો જાણકાર અને બાઇબલનો શીખવાડનાર એવો આ વ્યક્તિ હતો. તો પ્રભુ ઈસુને પૂછ્યું કે તું શું સાંભળે છે કે તે શું વાંચ્યું છે, તું મને કહે તું તો જાણકાર છે. એટલે પછી એ માણસે કીધું કે ભાઈ આખા બાઇબલનો સાર એવો છે કે તું તારા દેવ પર ખરા હૃદયથી, ખરા બળથી, પૂરા આત્માથી તું પ્રેમ કર કે છે. અને બીજી આજ્ઞા એવી છે કે જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર. આટલી 2 વાતોની અંદર આખું બાઇબલ સમાયેલું છે. એનો મતલબ એવો હતો કે આ જબરજસ્ત બાઇબલનો જાણકાર છે. આખું બાઇબલ જે છે એને નીચોવીને મૂકી દીધું 2 જ વાક્યની અંદર. આટલું તમે કરો એટલે તમે સ્વર્ગમાં. કોઈ 10 આજ્ઞાની વાત નહીં, કોઈ બીજી વિધિઓની વાત નહીં, કોઈ અમાસ પૂનમની વાત નહીં. એણે આ બધો જે સાર હતો એ 2 જ વાક્યની અંદર કહીને મૂકી દીધો. પ્રભુ બહુ સરસ જવાબ આપ્યો. પ્રભુ એવું કર કે છે, ખરે સરસ. આને બધું ખબર છે, કરતો નહોતો. એટલે પ્રભુ એમ જ કર કે છે. તો ફરી પાછું ત્યાં બાઇબલમાં લખેલું છે, આ લુકના 10મા અધ્યાયની અંદર લખેલું છે. 25થી તમે વાંચશો તો આ બાબત લખેલી છે. હવે શું થયું, એને તો એવું થયું કે આ તો મને કરવાનું કહી દીધું. એટલે કે મારે પ્રેમ કોને કરવાનો, જેવો પોતા પર એવો પડોશી પર. તો મારો પડોશી કોણ? કેમ કે ત્યારે અત્યારના જેવા ઘરો નહીં, છૂટછાટ જગ્યા, એક ઘર હોય તો બીજું ઘર કયું હોય. એટલે કે ભાઈ મારો પડોશી કોણ કે છે. એટલે પછી પ્રભુ ઈસુને પેલી ટૂંટારાવાળી વાત કીધી કે એક માણસ યરુશલેમથી યરીખો જતો તો બધી વાત કરી, યાજક આવ્યો, લેવી આવ્યો, સમરૂની આવ્યો, એ બધી વાતો કરી.
અને પછી એને પૂછ્યું કે બોલ કે છે તું શું માને છે કે કોણ કે છે કે આ બધાની અંદર એનો પડોશી ઠર્યો? તો કે જેણે એને મદદ કરીએ. ફરી પ્રભુ કીધું તું પણ કર. 2 વખત પ્રભુ છે એક જ વાત કીધી, તું કર. આ માણસ બધું જાણતો હતો પરંતુ કરતો તો આ પણ નહોતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમણે ગ્રહણ નહોતા કર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતો માની નહીં. એણે તો પરીક્ષણ કરતા પૂછેલું એવું લખેલું છે. વાંચો તો લુક 10:25. જુઓ, એક પંડિતે ઊભા થઈને તેનું પરીક્ષણ કરતા કહ્યું. હા, પરીક્ષણ કરતા પૂછેલું. એ તો ખાલી જાણવા માંગતો કે મને તો આવડે છે, આને આવડે છે કે નહીં. પણ પ્રભુ શું તો આવડતું તું બી ખરું ને, પ્રભુ તો કરતા હતા પણ ખરા. અને પ્રભુ એને કીધું કે તું પણ આ પ્રમાણે તું કર કે છે. પ્રભુ જે છે એ અદ્ભુત છે, એમને બધું જ ખબર છે. પણ આ માણસ જે જાણકાર હતા બાઇબલના, અને છતાં એ લોકો માનતા નહોતા. એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમરૂનમાં થઈને ગયા, અને આપણને ખબર છે યાકૂબના કૂવા આગળ જાય છે, 12 શિષ્યોને ખાવાનું લેવા માટે મોકલે છે, અને ત્યાં સમરૂની સ્ત્રી આવે છે. અને સમરૂની સ્ત્રી એટલે એ જમાનાની જબરજસ્ત ભ્રષ્ટ સ્ત્રી કે જેણે 6 પતિ કરેલા હતા, પણ છઠ્ઠાની સાથે એમને રહેતી હતી. પણ સંબંધ તો એ જ પતિ પત્નીનો જ હતો. અને એ જમાનાની જબરજસ્ત એ ભ્રષ્ટ સ્ત્રી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાતચીત કરી આ સ્ત્રી સાથે, અને પછી એ સ્ત્રીએ એવું કીધું કે મને એટલું ખબર છે ખ્રિસ્ત આવવાના છે. અને ત્યાં પ્રભુ ઈસુ કીધું કે જેની સાથે તું વાત કરે છે ને એ જ છે કે છે, એટલે કે હું જ ખ્રિસ્ત છું. અને જેવું આ સ્ત્રીએ સાંભળ્યું કે આ તો ખ્રિસ્ત છે, ગાગર ફેંકીને જે નગરમાં ભાગી, અને જે એકના ઘરના દરવાજા ભર બપોરે ખખડાઈને ખોલાવ્યા, અને જે બધાને કીધું એ મેં જેટલું કર્યું એટલું મને પેલા માણસે કરી દેખાડ્યું છે, તમે એને જુઓ ખ્રિસ્ત છે કે નહીં. કેટલી ભયંકર પાપી સ્ત્રી, પરંતુ એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમણે ગ્રહણ કર્યા. તરત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. બહુ ધ્યાનથી સમજો. યાજકો, બાઇબલના જાણકાર, ખબર હતી કે પ્રભુ સાચું બોલે છે, ના માન્યા. યોહાન બાપ્તિસ્મા કરનાર સાચું બોલે છે પણ ના માન્યા લોકો. યોહાન બાપ્તિસ્માએ કીધું કે હું ખ્રિસ્ત નથી, ખ્રિસ્ત મારી પાછળ આવી રહ્યા છે. એનો મતલબ કે નજીકમાં છે, એ લોકોને ખબર હોવી જોઈએ, છતાં એ લોકો નથી માનતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈનું નથી માનતા. એ તું ખ્રિસ્ત છે તો પછી નિશાન દેખાડ કે છે. ખબર છે કે આ ખ્રિસ્ત જ છે ને, કામ દેખાડી આપે, છતાં એ લોકો ના માન્યા. યાજકો ના માન્યા, ઉપરથી પરીક્ષણ કર્યું એમનું. પંડિત જે બાઇબલનો જાણકાર છે એ નથી માનતો, એને બી બધું ખબર પડે છતાં નથી માનતો. એ ધનવાન જુવાન, એને બી બધું ખબર છે, પ્રભુ કહે છે એ પણ એને ખબર પડે છતાં એ પણ નથી માનતો. હેરોદ જે રાજા છે એને પણ ખબર પડે છે કે આ યોહાન એ તો ન્યાયી માણસ છે, પવિત્ર માણસ છે, છતાં પણ નથી માનતો. પણ કેવા લોકો પ્રભુ ઈસુના વચન માને છે? ઝાંખી દાણી, જેની કોઈ ઇજ્જત જ નહીં. લોકો જેના માટે ખરાબ બોલે છે, આ તો પાપી છે, આ તો ભૂંડો છે, એ માની લે છે. સમરૂણ સ્ત્રી જેની કોઈ ઇજ્જત નથી, બિચારી બપોર પાણી ભરવા માટે આવે છે કે મને કોઈ મળે નહીં, મારી કોઈ નિંદા ના કરે, મારા વિશે ખરાબ ના બોલે. બપોરે જે સ્ત્રી આવી રીતે કામ કરવા માટે આવે છે, એનું ચરિત્ર એવું છે, પણ એ પ્રભુ ઈસુનો સ્વીકાર કરે છે. એ બધી સ્ત્રીઓ કે જે લોકોને ભૂંડા આત્મા વળગેલા હતા, એવી સ્ત્રીઓ આઝાદ થઈ અને લોકો પ્રભુ ઈસુની સેવા કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે. જે લોકોને ભૂંડા જે લોકો દેખાય છે એવા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે, એમની વાતો માને છે. અને જે લોકો ખરેખર જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતો માનવી જોઈએ, જે લોકો પાસે બાઇબલ છે, જેઓ જાણકાર છે, એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરે છે, પણ એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ લોકો માનતા નથી. સિપાહીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહુ માર્યા, કોરડાઓ માર્યા, ખિલ્લાઓ માર્યા, પરંતુ એ લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરતા નથી. એ સિપાહીઓ કે છે પ્રભુ ઈસુને કે જો તું દેવ હોય કે છે, જો તું ખ્રિસ્ત તો ઉપરથી ઉતરી આવે ને કે અમે તારી પર વિશ્વાસ કરીએ. લોકો જાંબુડો જબ્બો પહેરાવ્યો, માથામાં કાંટાનો મુંગટ પહેરાવ્યો, હાથમાં લાકડી આપી અને ઘૂંટણ પડે કીધું કે યહૂદીઓના રાજા સલામ. મસ્કરીઓ કરી, મોડા પર થૂક્યા. જ્યારે લોકો વચનો જાણતા હતા, એ લોકોએ ખોટું તહોમત મૂક્યું. એ લોકોને ખબર હતી કે અમે ખોટું તહોમત મૂકીએ છીએ, એનો મતલબ લોકો જાણતા હતા એ લોકો. અને છતાં આ સિપાહીઓને બધા લોકો જે છે એ લોકો માન્યા નહીં. પણ ત્યારે બાજુમાં એક ચોર શું કહે છે, પ્રભુ તારા રાજ્યમાં મને યાદ કરજે. બોલો, ચોરે સ્વીકાર લીધું. સારા લોકો નથી સ્વીકારતા, પણ એક ચોર જે છે એ ચોર એ બચી જાય છે, ચોર સ્વીકારે છે. અને માથી સુવાર્તામાં લખેલું છે તેનો 27મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 54મી કલમ.
ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ તેની ચોકી કરતા હતા તેઓએ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બહુ બીને કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો હતો. આ તો કહું છું, ખરેખર એ દેવનો દીકરો હતો. એનો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ થઈ ગયા પછીની વાત છે. જીવતા જીવતા આ લોકોએ ગ્રહણ નથી કર્યા, જીવતા જીવતા આ લોકોએ કબૂલ નથી કર્યું, અને હવે લોકો કબૂલ કરે છે કે આ દેવનો દીકરો હતો. હવે શું, તમારે મરી ગયા પછી લોકો ભલે તમારી ગમે તેટલી સારી વાત કરે, શું ફાયદો? જીવતા જીવ તમારો તમને ગ્રહણ નથી કર્યા, જીવતા જીવ તમારો સ્વીકાર નથી કર્યો, જીવતા જીવ તમારે વિરુદ્ધમાં પડેલા છે, અને મરી ગયા પછી માને, શું ફાયદો? આ બધી જે કઈ ચર્ચાઓ કરી આપણે, જે કંઈ બધા વચનો જોયા, એ બધા વચનો ક્યારના હતા? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ને ત્યારના. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે કે જેમના માટે છેક ઉત્પત્તિના 3 અધ્યાયથી ભવિષ્યવાણીઓની શરૂઆત થયેલી એ વ્યક્તિ કે સ્ત્રીનું સંતાન તારું માથું છૂનશે, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પહેલી ભવિષ્યવાણી. ત્યાર પછી મૂસાએ ભવિષ્યવાણી કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાના 1500 વર્ષ પહેલા કે તમારામાંથી ઈશ્વર મહારાજ જેવો પ્રબોધક ઉત્પન્ન કરશે, એને મોકલશે, તમારે એનું સાંભળવું. ત્યાર પછી યશાયા પ્રબોધકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના 700 વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી કે કુંવારી ગર્ભવતી થશે ને તે દીકરો જણશે ને તેનું નામ ઇમ્માનુએલ પાડશે. આ બધી ભવિષ્યવાણીઓ જે છે એ વર્ષોથી થતી હતી, અને લોકો રાહ જોતા હતા. આ લોકોને ખબર હતી કે દાઉદના વંશની અંદર, દાઉદના કુળની અંદર આ મુક્તિદાતા આવવાના છે. અને દાઉદના કુળની એ સમયની ઘણી સ્ત્રીઓ બાઇબલમાં એવું નથી લખ્યું, પરંતુ એ કુંવારી રહેતી હતી કે કદાચ અમારા દ્વારા એ મુક્તિદાતા આવે તો. અને પ્રભુ ઈસુ કુંવારી સ્ત્રીને જ પસંદ કરી, પણ એવી સ્ત્રી કે જેનું લગ્ન થવાનું હતું. પણ આ બધી ભવિષ્યવાણીઓ જે છે એ થઈ ચૂકેલી હતી, અને લોકો એક મુક્તિદાતા ખ્રિસ્તની રાહ જોતા હતા. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકો પૂછતા હતા કે શું તું ખ્રિસ્ત છે? એમના કામથી ખબર પડતી હતી, પણ છતાં લોકો પૂછતા હતા. એનો મતલબ એમ કે ખ્રિસ્ત વિશે લોકો જાણતા હતા. એટલે સુધી કે સમરૂની સ્ત્રી જેને 6 પતિ કરેલા હતા એ પણ જાણતી હતી કે ખ્રિસ્ત આવે છે. એનો મતલબ આ ભવિષ્યવાણીઓ જબરજસ્ત ફેલેલી હતી. જેમ અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન, કોઈ બી ખ્રિસ્તી વ્યક્તિ એવો ના હોય, નાના બાળકથી લઈને મોટું, કે જે એવું ના જાણતો હોય કે પ્રભુ ઈસુ આવવાના છે. બધાને ખબર છે પ્રભુ ઈસુ આવવાના છે. એ જ રીતે એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પહેલું આગમન, માણસ તરીકેનું આગમન, મુક્તિદાતા ખ્રિસ્ત તરીકેનું આગમન, એની ભવિષ્યવાણીઓ એક લોકો જાણતા હતા. દરેકને ખબર હતી કે ખ્રિસ્ત જે છે, મસીહા જે છે એ આવવાના છે. ને લોકો રીતસર રાહ જોતા હતા કે અમારા ખ્રિસ્ત, અમારા છોડાવનાર, અમારા બચાવનાર જે છે એ આવે. અને આવ્યા ત્યારે એ લોકો બધા પોતાના જ્ઞાનમાં ફસાઈ ગયા. એ લોકોએ પોતાનું જ્ઞાન છોડ્યું નહીં, પોતાની સમજ છોડી નહીં, પોતાની અક્કલ છોડી નહીં, અને આખરે એ બધા લોકો જે છે એ લોકો તો બધા નાશ પામ્યા. પોતાના જ્ઞાનની અંદર લોકો નાશ પામ્યા. એ યાજકો હોય, શાસ્ત્રીઓ હોય, ફરોશીઓ હોય, એ ધનવાન માણસ હોય, પંડિત હોય, એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નહીં. પરંતુ એ સમયે કેવા લોકોએ સ્વીકાર કર્યો? દાણી, ગુંડાતમાંથી પીડાતી સ્ત્રીઓ, સમરૂની જેવી અત્યંત વ્યભિચારી સ્ત્રી, એ મરિયમ માગદાલેન જેવી સ્ત્રી, એ મરિયમ જે અત્તર લગાડે છે એવી પાપી સ્ત્રીઓ, આ બધા લોકોએ, જે લોકો એ જમાનામાં હલકા ગણાતા હતા, જે લોકોની ઇજ્જત નહોતી, સમાજમાં કોઈ માન મોભો નહોતો, એવા બધા લોકોએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ સ્વીકાર કર્યો. અને આ બધા લોકો બચી ગયા. કેટલી અદ્ભુત વાત કે આવા લોકો બચી ગયા. જે લોકો બાઇબલના જાણકાર હતા એ લોકો એકબીજાના કલમો દેખાડવામાં રહી ગયા. એ લોકો ના માન્યા. હેરોદ, સદુકીઓ, જે લોકો પોતાની એક માન્યતાની અંદર બંધાયેલા હતા, એ માન્યતામાંથી એ લોકો બહાર ના નીકળ્યા, નાશ પામ્યા. ફરોશીઓ, જે લોકો બાઇબલના જાણકાર અને બાઇબલ શીખવાડનાર લોકો, એ લોકો નાશ પામ્યા. પંડિત, એ ધનવાન કે જે લોકો આજ્ઞા પાલનનો ઢોંગ કરતા હતા, એવા લોકો પણ નાશ પામ્યા. યાજકો એટલે કે પાસ્ટરો જે છે એવા બધા લોકો પણ નાશ પામ્યા. એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર ના કર્યો. પરંતુ માછીમારો, ગંધાતા લોકો, અભણ લોકો, એ લોકો તો બધું છોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ગયા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. આ બહુ ધ્યાનથી સમજજો. આ બધી ઘટનાઓ બની ગઈ. કેમ બાઇબલમાં લખવામાં આવ્યું છે? હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન, એની પણ ઘણી બધી ભવિષ્યવાણીઓ
એ બધી ભવિષ્યવાણી લગભગ બધી પૂરી થઈ ગઈ છે. ધરતીકંપો થશે, મરકીઓ ફેલાશે, દેશ દેશની વિરુદ્ધ, રાજ્ય રાજ્યની વિરુદ્ધ, તમારા લોકો દ્વેષ કરશે, તમને પકડવામાં આવશે, તમને જેલમાં નાખવામાં આવશે. આ બધું અત્યારે આપણે દુનિયામાં અને ખાસ કરીને આપણા ભારતમાં તો આપણે જોઈ જ રહ્યા છીએ કે આ બધી ઘટનાઓ જે છે એ આજે એ બની રહેલી છે. અને એ સિવાય પણ ઘણી બધી ઘટનાઓ જે છે એ બની રહેલી છે. આજે પણ જો કેટલા ભયંકર ષડયંત્રો એ બીમારીની આડમાં ચાલી રહેલા છે. માણસોને મારી નાખવાના એક ભયંકર બધા કાવતરાઓ ચાલી રહેલા છે. કઈથી કઈ આ લોકોના મગજમાં કેવી વાતો આવે છે મને ખબર નથી પડતી. કોરોના નામ કઈ થાય મને નથી ખબર. ફરી વખત એને ડેલ્ટા કેમ કીધું એ નથી ખબર. ડેલ્ટા પ્લસ કેમ કીધું નથી ખબર. ઓમિક્રોન કેમ કીધું નથી ખબર. અને હવે ડેલ્ટા ક્રોમ પ્લસ ખબર નહીં. એ જો પહેલો જ વાયરસ આવે નામ ખબર પડે છે લોકોને કે પેલો આઈને ઇન્ટ્રો આપતો હશે કે હું આ છું. આ કેટલા બધા ષડયંત્રો અને કેટલું બધું ભયંકર જે છે એ આજે એ બની રહેલું છે. વેક્સિન વિશે હું શરૂઆતથી જ વિરોધ કરતો આવ્યો અને મેં બધા લોકોની હિંમત એક વસ્તુ છે કે ના લેશો બસ એમ. ઘણા લોકોએ મને પૂછ્યું શું આ 666 છે. મને એટલું ખબર છે કે આ 666 નથી, પણ મને છતાં અંદર ખાને કંઈક હતું આ એની સાથે કંઈક તો કનેક્શન છે. હું આ જ વસ્તુ બોલું એને કંઈક કનેક્શન હશે. એ કનેક્શન જ્યારે નીકળશે ત્યારે નીકળશે, પણ મને અત્યારે નથી ખબર પડતી. પણ એટલું હું માનું છું કે આ નહીં લેવું જોઈએ બસ. અને એમ કરતાં કરતાં અત્યારે કોઈકે આ વાતનો ફોડ પાડ્યો છે કે લોકોને વેક્સિન લેવા માટે તૈયાર કર્યા. અને વેક્સિન એક એવી વસ્તુ છે કે જે ભવિષ્યમાં ચીપ મુકાશે ને એના માટે અંદર તમારા શરીરની અંદર વ્યવસ્થા કરી રહ્યું છે. ચીપ માટેની વ્યવસ્થા કરી રહ્યું છે. બુસ્ટર ડોઝ કશું નથી. એ બુસ્ટર ડોઝમાં ધીરે ધીરે કરીને ચીપ કે છે કે નાખવામાં આવશે કે છે. હવે ધીરે ધીરે આ વસ્તુ જે છે એ ક્લિયર થઈ રહી છે. કેવું માણસોને મારી નાખવાનું કેટલું ભયંકર એ ષડયંત્ર. આજે લેવડ દેવડો બંધ થઈ રહી છે. તમારા જ પૈસા તમારી જ બેંકમાં, તમારા જ ખાતામાં. પણ બહુ જલ્દી આ દિવસો આવી જશે કે તમે વેક્સિન નહીં લીધું તમને નહીં મળે. આપણા પૈસા આપણને ના મળે. બની શકશે તમારા પીએફમાં પૈસા હશે, ગમે તેમાં હશે, તમે એ વેક્સિન વગર તમે નહીં લઈ શકો. વેક્સિન લો છો તો એનાથી તમારા શરીરમાં કોઈ ગરબડ થાય છે કે જેના કારણે તમે ભવિષ્યની અંદર સીધા નર્ક તરફ જ જાઓ. તો પછી આ બધી ઘટનાઓ જે શું છે, કર્ફ્યુ એ બી ખાલી રાતનું જ કર્ફ્યુ. રાત્રે 11 થી સવારના 5, પછી 10 થી 6 કર્યું. હવે ખબર ને આવનાર દિવસોમાં 15 તારીખ પછી 9 વાગ્યાથી લાગી જશે. એ કોરોના બી ગયો છે 10 વાગ્યાનું કર્યું, 9 વાગ્યા જાણે તો કહીને બેઠો 9 વાગ્યા જ કર્યું. કોરોના માટે થોડું કર્ફ્યુ છે, એ તો માણસો માટે છે. એમ તો જ્યાં જવું ત્યાં જાય છે. આ કેટલી બધી વિચિત્ર વસ્તુઓ જે છે એ થઈ રહેલી છે અને છતાં માણસો એને સ્વીકારી રહેલા છે. આ છે શું? અને ભલે એ કોરોના વાયરસ હોય, ભલે ડેલ્ટા હોય, ભલે ડેલ્ટા પ્લસ હોય, ભલે ઓમિક્રોન હોય કે ઓમિક્રોન પ્લસ હોય કે ડેલ્ટા ક્રોમ હોય, જે બી હોય, દરેક વખતે એક જ વસ્તુ જાહેર કરવામાં આવે છે, માસ્ક પહેરો. અને છતાંય બધા માસ્ક વાળાને થાય છે. તો પહેરવાનું શું કામ? એટલે આ બધી વસ્તુઓ જે છે એ ખરેખર છે ને આજે હું ઘણી વખત રસ્તા ઉપર પેલા ગાડાઓ ફરતા હોય છે ને કોઈને જોઉં છું. એ લોકોને કોઈ કહે છે ભાઈ માસ્ક પહેરો, કોઈની પાસે દંડ લેશે. એને કોરોના બી થયો કદી? કદી નહીં. ખેડૂતો આંદોલન કરતા હતા, આખું વર્ષ એ લોકો ટોળામાં જ રહ્યા, નથી માસ્ક પહેરેલું, કશું નથી કર્યું, પણ એ તો સરકારની વિરુદ્ધમાં પડેલા. ત્યાં કોઈને થયો કોરોના? તો શું કોરોનાને ખબર હતી કે આ લોકો સારા છે, એની પાસે નહીં જવું જોઈએ? એટલે આ જે બધી વસ્તુઓ બની રહી છે, પણ તમે જુઓ, તમે આ વસ્તુ કોઈ બીજા કહો, બાઇબલના જાણકાર કહો, સારા સારા સેવકને કહો, પાસ્ટર રહો છો લઈ લો, વેક્સિન લઈ લો, આ તો એક મહામારી છે, પ્રભુએ કીધું લોકડાઉન થઈ જાઓ. યશાયા 26:20 લખેલું બધું કાઢી કાઢીને દેખાડશે આપણને. આવું લખેલું છે, કરો. જે લોકો બાઇબલના જાણકાર છે એ લોકોને આજે પણ નથી ખબર પડતી. અને આ જ વસ્તુ તમે એક સામાન્ય માણસને કહી દો, એ બિંદાસી માનશે. રોડ પર જે લોકો ખાડા ખોદવાનું કામ કરે છે, જે કોઈ ગટરની અંદર ઉતરવાનું કામ કરે છે, કશું જ નહીં થતું એ લોકોને, કોઈ જાતનું નહીં. પણ તમારી પાસે પૈસા છે તો તમે ચોક્કસ કોરોના થવાની બીક છે, ભય છે, ડર છે. આ બધી ઘટનાઓ જે છે એ ઘટનાઓ એ આજે એ બની રહેલી છે. કંઈ એવું તો નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પહેલું આગમન થયું અને ત્યારે જે બધી ઘટનાઓ બની
આ ફરી ઇતિહાસનું પુનરાવર્તન તો નથી કે એ સમયે બી પંડિતોએ ના માન્યું, એ સમયે પણ યાજકોએ ના માન્યું, એ સમયે પણ બાઇબલના ધુરંધરોએ ના માન્યું, ઝાંખી દાણી જેવા લોકોએ માન્યું, સમરૂણ સ્ત્રી જેવા લોકોએ માન્યું, હલકા લોકોએ માન્યું, માછીમારોએ માન્યું, અભણ લોકોએ માન્યું. કંઈ એવું તો નથી કે ફરી પાછો અત્યારે આ બીજા આગમન વખતે આ જ ઘટનાઓ એ ફરી એકવાર એ આકાર લઈ રહી છે. આજે બી જે લોકો પોતાને જ્ઞાની ધારે છે, બાઇબલના જાણકાર સમજે છે, નથી સ્વીકારી શકતા, એ લોકો હંમેશા એ વિરોધ કરે છે, બાઇબલની બીજી કલમો દેખાડે છે. અને બહુ ધ્યાનથી સમજવું, તમને પણ બધાને કહી દઉં કે જો તમારી સાથે કોઈ બાઇબલથી લડશે ને મહેરબાની કરીને કદી કોઈ કલમ ના દેખાડશો. હું હારી એમ કે ચૂપચાપ થઈ જજો, કોઈ વાંધો નહીં, અમે હારી ગયા ભાઈ, અમારી પાસે જવાબ નથી, તું તારે તો બરાબર જા ભાઈ, તારે જે કરવું તે કર. કારણ કે બાઇબલનું કોઈ વચન બીજા વચનનો વિરોધ નથી કરતું, એટલે કોઈ વચનો તમે બીજું વચન આપીને વિરોધ ના કરાવશો. બાઇબલનું કદી કોઈ વચન બીજા વચનનો વિરોધ જ નથી કરતું, બધા વચન સાચા જ છે. એ ભલે તમને કોઈ વચનની વિરોધમાં દેખાડે તો એ મૂર્ખ છે કે બાઇબલનું એક વચન સામે તું મને બીજું વચન દેખાડે, એટલે શું આ વચન ખોટું છે? અને ફરી પાછા આપણે એ જ કામ કરીએ તો આપણે બી એના જેવા મૂર્ખ બને છે. નથી દેખાડવું કોઈનું વચન, માને છે તો ઠીક છે ભાઈ, ના માનતો રહેવા તું તારી જગ્યા પર. એક કલમથી લઈને બીજી કલમ કદી નથી બતાવવાની કોઈને. જો નથી માનતા એવા ધુરંધરો છે તો એ લોકોને પડતા મૂકો. પ્રભુ શ્રી કેવું સ્પષ્ટ કહેતા એ કર, બસ તે કીધું ને તો તું કર, માની લે બે આ વસ્તુ. તે જ કીધું ને આવું તું માન, તું પંડિત છે, દેવને પ્રેમ કરવાનો કે તું કર. આપણે વધારે કંઈ બોલવાની જરૂર નથી, કેમ કે એવા લોકો પહેલાંય નહોતા માન્યા. અને ફરી પણ આ એ જ વસ્તુ થઈ રહી છે કે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણતા હતા અને છતાં એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભૂલ શોધતા હતા. આજે પણ એ જ છે કે જે લોકો ખરા હૃદયથી ઈશ્વરની પાછળ ચાલે છે એવા લોકોની લોકો ભૂલ શોધશે. પણ બહુ ધ્યાનથી સમજો કે કદાચ આત્મિકતામાં તમારાથી કોઈ ઉપર છે એવું તમને લાગે છે તો કદી પણ છે ને એના અવગુણો શોધવાનો પ્રયત્ન ના કરશો. જો એ તમારી આગળ છે તો એના ગુણ શોધીને એની પાછળ ચાલજો, તો તમે કદાચ એની સાથે થઈ શકશો. પણ શું કામ એને ઈશ્વરે આગળ જ મૂકેલો છે, તો શું કામ આપણે એના અવગુણો શોધીએ? આપણે કોઈના ગુણ શોધીને એ પ્રમાણે એના ગુણો અંદર ધરીને એને ગ્રહણ કરીને આપણે વધારે આગળ વધવાનો આપણે પ્રયત્ન ના કરીએ. પરંતુ ઈર્ષ્યા કે પછી ઘમંડ કે ઈગો જે છે એ બાબત જ એવી છે કે જે આપણને બીજા પ્રત્યે વેર ઝેર ઉત્પન્ન કરે છે અને આપણે બીજાની અંદર અવગુણો જે છે એ શોધવાનો પ્રયત્ન કરે છે. બાકી દુનિયા તો છે જ. તમે પૈસા ના વાપરો તો તમને કંજૂસ કરીને પૈસા વાપરો તો કે બાપની કમાઈ છે, કાં તો કહે તે 2 નંબરના છે એટલે ઉડાવે છે. એ તમે નહીં વાપરો તોય તમારું ભૂંડું બોલશે, તમે વાપરશો તોય તમારું ભૂંડું બોલશે. એ લોકોને તો આદત થયેલી છે, આપણે એનાથી કોઈ મતલબ નથી. જે વચન આજે આપણે વાંચ્યું તો બહુ ધ્યાનથી સમજવું. અને ત્યાં પાઉલ પર એફેસીઓનો જે પત્ર લખે છે અને એ લોકોને અમુક સલાહ સૂચન કરે છે. અને એ સલાહ સૂચનની અંદર એક વાત લખેલી છે, આપણે વાંચીએ તેની 16મી કલમ, એફએસી 5:16. સમયનો સદુપયોગ કરો. બાઇબલ એવું કહે છે સમયનો સદઉપયોગ કરો, એટલે કે સમયનો સારો ઉપયોગ કરો. એ પહેલા આગમન વખતે લોકોએ ફાલતુમાં સમય વિતાવી નાખ્યો, વ્યર્થતાની અંદર સમય ગુમાવી નાખ્યો. એ ધનવાન આવીને પૂછે છે કે હજુ મારામાં શું અધૂરું છે? એ તો ખરેખર અધૂરું જોવા થોડો આવેલો, એ તો એના માટે આવેલો સમય બરબાદ કરવા માટે કે આટલા બધાની વચ્ચે મને ન્યાય ઠરાવવામાં આવ્યો. એ પંડિત કેમ પરીક્ષણ કરે છે, કેમ પૂછે કે મારો પડોશી કોણ? એ તો એવું ચાહે છે કે મને ન્યાય ઠરાવવામાં આવે, હું સારો છું, બધાની વચ્ચે કબૂલ કરવામાં આવે. ફાલતુમાં સમય ના બગાડશો. બાઇબલ શું કે સમયનો સદુપયોગ કરો. હા, છેલ્લા સમયની અંદર કહું છું કે બહુ જલ્દી આ બાઇબલ આપણા હાથમાંથી જનાર છે. એની પહેલાં બાઇબલ વાંચવામાં વધારે સમય કાઢો, સંગતિમાં રહેવાના માટે વધારે સમય વ્યતીત કરો, વધારે આજ્ઞા પાલનની અંદર, પવિત્ર આત્માની અંદર, પ્રાર્થનાની અંદર તમે વધારે સમય કાઢો, એકબીજાની સાથે બાઇબલના આધારે મળવાના માટે વધારે સમય કાઢો. એ લોકોએ સમય બરબાદ કરી નાખ્યો. જો એ લોકોએ સમય યોગ્ય રીતે કાઢ્યો હોત અને વચન વાંચીને વચનને આધીન થયા હોત તો એ લોકોની પરિસ્થિતિ આવી ના હોત. અને ફરી પાછું એ જ થઈ રહેલું છે. પરંતુ જો પિત્તર ઢગલો માછલીઓ લઈને આવ્યા,
જાળ ફાટવા લાગેલી હતી, એટલી બધી માછલીઓ બહાર લાવીને તો ઢગલો જ કરી છે. એ પિત્તર થોડી વાર પહેલા 10-15 મિનિટ પહેલા બહુ દુઃખી અવસ્થામાં તો ઘર જશે, મારી બૈરી એવું કહેશે પૈસા લાય તો કઈથી આપીશ. એ પિત્તર પરણેલા હતા, એને તકલીફ હતી કે ઘરે જવું તો કઈ રીતે જવું. એ શાંતિથી બેસેલા કિનારા પર અને જાળો ધોવામાં સમય પાસ કરતા હતા. તો પ્રભુ શું આવી ગયા અને પ્રભુ શું જા ઊંડા પાણી જઈને જાળ નાખ. પિત્તર એકલા જાળ નાખવા માટે ગયા, કોઈ નતા બોલે. એમને ખબર હતી કે આખી રાત માછલી પડી કઈ આવી છે અને હમણાં બી કઈ આવવાની છે. એટલે બિંદાસથી એકલા જ ગયા કે છોડ ને આ કહે છે તો મેં નાખી દેવા દે ને મગજ મારી છૂટે. પણ જોઉં તો ઢગલા બંધ માછલી વાય. પણ મને કહો પિત્તર કેટલી ઘરે લઈ ગયા? પિત્તર ઘરે તો નથી લઈ ગયા, પોતે બી ઘરે નથી ગયા. ત્યાંથી પ્રભુ તમારી પાછળ હતી. સમય ગુમાયો. આપણે કેટલો બધો સમય ગુમાયો છે. મીટિંગ છે, પૂછી લઉં. મીટિંગ છે, હા ભાઈ જણાવો પછી તમને. ભાઈ આવવાનું છે, વિચારું છું, આમ કરું છું, તેમ કરું છું. ફાલતુ સમય ના બગાડો. પિત્તર સહેજ બી સમય નથી ગુમાવ્યો. તો બીજા 3 પાર્ટનર યોહાન, યાકૂબ, નાંદ્રિયા, એ પિત્તર એકલા ધોળ્યા. અમે બી તારી જોડે ચલો. કોઈના ઘરે ના ગયું કહેવા માટે. કોઈ એકબીજાને મોકલે, એ કામ કર, તું તારું બી કહે મારું બી કહે. એવું બી નથી કર્યું. નીકળી જ ગયા ત્યાંથી. માથે ને કીધું, એ પણ દાણી હતો. એ તો ઓન ડ્યુટી જોબ પર. એ દાણી ચલો મારી પાસે. અને એ પણ સીધા જ પાછળ. કોઈ ટાઈમ વેસ્ટ નહીં. આના માટે ધ્યાનથી સમજજો. સમયનો સદુપયોગ કરો, ટાઈમ વેસ્ટ ના કરો. જે ઈશ્વર કહે છે એ તરત માનો. બાકી ભણેલા ગણેલા જ્ઞાનીઓ જે છે બધા નાશ પામ્યા, પણ જે અભણો અને મૂર્ખા ગણાતા હતા, જે સમાજમાં ઇજ્જત એ લોકો પ્રભુત્વ ગ્રહણ કરે. આપણે પ્રભુત્વ ખરેખર ગ્રહણ કરનારા બને, બીજાથી આપણે મોટા થઈએ. હવે આપણે આંખોને બંધ કરીએ. આપણા મસ્તકો આપણે સીતાજીની હજરોમાં નમાય કે જે આપણા અદભુત સનાતન અને પવિત્ર ઈશ્વર છે, જે આપણને પુષ્કળ પ્રેમ કરે છે. થેન્ક યુ જીસસ. થેન્ક યુ માય લોર્ડ. આપણે દરેક જણા આપણે આંખોને બંધ રાખીએ. હવાલો. આ સમય છે કે ઇતિહાસનું ફરી પુનરાવર્તન ના થાય. બાઇબલના જાણકારો જેમ ખોટી બાબતોમાં નાશ પામ્યા એવા આપણે ના બનીએ, પરંતુ આપણે માછીમારો જેવા બનીએ. આપણે સમરૂની સ્ત્રી જેવા બનીએ. આપણે ચાખી દાણી જેવા બનીએ. આપણે મરિયમ માગદાલેણ જેવા બનીએ. આપણે મરિયમ જે પાપી સ્ત્રી હતી તેના જેવા બનીએ આપણે. અને આપણે પ્રભુ સ્વીકારવામાં સહેજ પણ સમય ના બગાડીએ. ફાલતુ વાતોમાં આપણે સમય બરબાદ ન કરીએ. પણ તરત જ આપણે પ્રભુ ખ્રિસ્તની પાસે ચાલનાર થઈએ અને આપણે આકાશના રાજ્યના વારસદાર થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.